ઓરોબિંદો ફાર્માથી કરીશ તો ખાસ કરીને રિઝલ્ટ બાદ આપણને ડિફરન્ટ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે, જેમાં સિટી અહીંયા વેચવાલીની સલાહ આપી છે. ટાર્ગેટ તેમને ઘટાડીને ₹1100 પ્રતિ શેર કરી દીધા છે. તેમનું માનવું છે કે ડોલર એપિટા જે છે અનુમાનથી નીચે રહ્યા છે. ખાસ કરીને રેવલીમેડનું જે વેચાણ જે છે તે એનું એક યોગદાન માર્જિનના ફ્રન્ટ પર જોવા મળ્યું છે અને બેઝલાઇન એપિટા માર્જિન છે તે લગભગ 8.5% પર જોવા મળ્યા છે. તે સાથે તેમણે એ પણ કહેવું છે કે મેનેજમેન્ટની કમેન્ટ્રી જે છે તે ખૂબ જ નિરાશાજનક રહી છે. તેનું ઇમ્પેક્ટ કાઉન્ટર પર જોવા મળ્યું હતું. સાથે તેમણે પણ કહ્યું છે કે યુએસમાં ગ્રોથ ધીમો રહેવાથી આગામી 2 થી 3 ક્વાર્ટરમાં પણ નરમાશ જોવા મળી શકે છે અને માર્જિન પણ સરપ્રાઇઝ કરી શકે છે, થોડા નેગેટિવ આવી શકે છે. ત્યારબાદ ગોલ્ડમેન સેલ્સના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે ઓરોબિંદો ફાર્મા માટે. ટાર્ગેટ તેમને ₹1275 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીએ ખાસ કરીને ઊંચા સિંગલ ડિજિટ ટોપ લાઇન ગ્રોથ ગાઈડન્સ તેમને આપ્યું છે. ખાસ કરીને માર્જિન પણ કંપની FY26માં જાળવી શકે છે તેઓ અનુમાન રાખી રહ્યા છે અને હાલના વેલ્યુએશનના કવરેજ હિસાબે 30-40% ડિસ્કાઉન્ટ પર અત્યારે કાઉન્ટર જોવા મળી રહ્યું છે. ત્યારબાદ CLSAના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા ઓરોબિંદો ફાર્મા માટે આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને ₹1400 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4 FY25માં કંપનીની આવક અને એપિટા બંને જ ખૂબ જ મજબૂત રહ્યા છે. લાઇન નંબર્સ જોવા મળ્યા છે. સાથે FY26માં હાઈ સિંગલ ડિજિટ આવક ગ્રોથનું પણ ગાઈડન્સ અહીંયા જોવા મળ્યું છે અને ખાસ કરીને એપિટા માર્જિન જે છે તે ફ્લેટ રહેવાનું ગાઈડન્સ પણ તેમને અહીંયા આપ્યું છે. ત્યારબાદ નજર કરશું ઇન્ફો એજ પર. અહીંયા રિઝલ્ટ બાદ સિટી તરફથી આપણને પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે, પરંતુ ટાર્ગેટ તેમને ઘટાડીને ₹1675 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે જાહેરાત ખર્ચમાં વધારાને કારણે કરીને એપિટા પર એક ઇમ્પેક્ટ જોવા મળી છે. એપિટા ઘટતા જોવા મળ્યા છે, પરંતુ સામે એટ્રિશન રેટ સામાન્ય રહેવાને કારણે કરીને FY25માં બિલિંગ્સ ગ્રોથ જે છે તે સપોર્ટિવ જોવા મળ્યો છે. સાથે તેમને પણ કહેવું છે કે આગામી સમયમાં આઈટી ક્ષેત્રમાં એટ્રિશન રેટ નહીં વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. નોમુરાના રિપોર્ટ પર નજર કરશું. તેમને પણ ઇન્ફો એજ માટે બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹1670 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે ખાસ કરીને કંપનીએ કોર રિક્રુટમેન્ટ જે છે તે તેમને અહીંયા યથાવત રાખ્યું છે. જાહેરાત ખર્ચ વધવાને કારણે કરીને માર્જિન પર એટલે કે ખાસ કરીને નફાના માર્જિન પર એક દબાણ જોવા મળ્યું છે, પરંતુ અહીંયા તેમનું પણ કહેવું છે કે રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં એક સ્થિર બિલિંગ ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ સામે તેમને FY26-27 માટે EPS અનુમાન તેમને ઘટાડ્યા છે. ત્યારબાદ નજર કરશું TTK પ્રેસ્ટેજ પર. અહીંયા CLSA તરફથી આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને ઘટાડ્યા છે, ₹620 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4ના પરિણામ અનુમાન કરતાં ખરાબ રહ્યા છે, પરંતુ આવક જે છે થોડી ઘણી વધતી જોવા મળી છે, પરંતુ સામે માર્જિન 449 બેસિસ પોઈન્ટ ઘટ્યા છે. ત્યારબાદ નજર કરશું આપણે એફકોન્સ ઇન્ફ્રા પર. ત્યાં નોમુરા તરફથી એક રિપોર્ટ જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ઘટાડીને ₹560 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4ના પરિણામ અનુમાન કરતાં ખરાબ રહ્યા છે, પરંતુ સામે FY26 માટે મજબૂત ગાઈડન્સ તેમને આપી છે અને ખાસ કરીને મેનેજમેન્ટને 20,000 થી 25,000 કરોડના ઓર્ડર્સની તેમને અપેક્ષા છે FY26 માટે, એટલે પોઝિટિવ રિપોર્ટ્સ કહી શકાય. અને છેલ્લે નજર કરશું KEC ઇન્ટરનેશનલ પર. નોમુરા તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ ₹985 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4ના પરિણામ અનુમાન કરતાં ખરાબ રહ્યા છે, પરંતુ સામે કંપનીની ઓર્ડર પાઇપલાઇન જે છે તે ખૂબ જ મજબૂત રહી છે. આ કારણથી અહીં આપણને બાય રેટિંગ્સ જોવા મળી રહ્યો છે. વેચાણની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ દરેકમાં આજે એક્શન જોવા મળી શકે છે. જી, બધા સ્ટોક્સ